नमस्कार मित्रों, हमारी चैनल में तमारुं स्वागत है। एक तरफ आज लोकसभा बैठक पर 7મી મેના રોજ मतदान થવાનું છે, ત્યારે આવી સ્થિતિ વચ્ચે આ બેઠકના વર્તમાન ભાજપના શાસન રાજવીર દિલેરનું બુધવારે હાર્ટ એટેકથી નિધન થયું છે। નોંધનીય છે કે શાસન બનતા પહેલા રાજવીર દિલેર અલીગઢથી ઇગલાસ વિધાનસભાથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। તેઓ 2 દિવસ પહેલા જ અલીગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં પહોંચ્યા હતા। ત્યારે મિત્રો આ સિવાય તેઓ આચર અને અલીગઢમાં ચાલી રહેલા પાર્ટી કાર્યક્રમમાં પણ સક્રિય જોવા મળ્યા હતા। આ બેઠક પર 7મી મેના રોજ મતદાન થવાનું છે। રાજવીરસિંહ દિલેરના પિતા કિશનલાલ રવિન્દ્રે 1996 થી 2004 સુધી સતત 4 વખત આચર બેઠક પર શાસન રહ્યા હતા। જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે આ વખતે ભાજપે 2024ની ચૂંટણીમાં શાસન રાજવીર દિલેરને ટિકિટ રદ કરી હતી અને તેમના સ્થાને ભાજપે આચર બેઠક પરથી અનુપ વાલ્મીકીને મેદાનમાં ઉતાર્યા હતા। જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।